નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં જીસેટ 2017નું જે પેપર 1 છે તેનું સોલ્યુશન જોવાના છીએ. આ જીસેટ 2017નું પેપર હતું તો તેમાં 60+15 એટલે કે 75 મિનિટનો સમય મળતો અને તમારે 60 પ્રશ્નો કરવાના હતા. તો પહેલો પ્રશ્ન છે, શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને કે જ્યારે તે વિદ્યાર્થી કેન્દ્રિત એપ્રોચ હોય. તો આનો સાચો જવાબ વિદ્યાર્થી. પ્રોજેક્ટ પદ્ધતિનું સામર્થ્ય શામાં છે? જો તમે અમારા જીસેટ ના વિડીયો ફોલો કરો તો તમને જોયું હશે કે જીસેટ 2019 ના પેપર 1 માં પણ આ જ પ્રશ્ન બેઠો પૂછાયેલો હતો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી. જ્યારે પ્રોજેક્ટ પદ્ધતિનું સામર્થ્ય એટલે કે એની તાકાત છે વ્યક્તિગત કાર્યમાં એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એન્ગેજમેન્ટમાં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે વિદ્યાર્થીનું સર્વદેશીય વિકાસનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ. વિદ્યાકીય, શાળાકીય કે માત્ર પરીક્ષા પૂરતું નહીં, પરંતુ સતત અને સર્વદેશીય એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટનું ઇવોલ્યુશન કરવું જોઈએ. તો ઓપ્શન ડી સાચો બને છે. ચોથો પ્રશ્ન છે, દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગથી. તો જે દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગ હોય તો તેનાથી વિદ્યાર્થીઓના વર્ગખંડમાં અધ્યયન સક્રિય બનાવી શકાય છે, શિક્ષક અધ્યાપનમાં સક્રિય બને છે અને જે ટીચિંગ છે તેને ઇફેક્ટિવ બનાવી શકાય છે. તો આપણા ત્રણ વિકલ્પ સાચા થશે એટલે કે ઓપ્શન ડી છે ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરના તમામ છે તે વિકલ્પ સાચો છે. નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો નિદાન કસોટીનો વિકલ્પ એ છે કે વિદ્યાર્થીઓની વિષય વસ્તુમાં કચાશ શોધવાનો, જે વીકનેસ રહી ગઈ હોય તેને દૂર કરવાનો અને ઉપચાર લક્ષી શિક્ષણ કાર્ય કરવાનો. એટલે કે એ અને સી વિકલ્પ સાચા છે એટલે કે આપણો જે ઓપ્શન ડી છે એ અને સી બંને તે સાચો બને છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ સારું શિક્ષક છે? પહેલો વિકલ્પ છે કે જે શિસ્ત ના માર્ગદર્શક સિદ્ધાંતોનું કડક પાલન કરે. બીજો વિકલ્પ કે જે શાળામાં પૂરતો સમય આપે. ત્રીજો જવાબ છે કે જે વિદ્યાર્થીઓના સર્વાંગી ગુણમાં રસ દાખવે. જે વિદ્યાર્થીના સર્વાંગી ગુણમાં રસ દાખવે તે જ સારો શિક્ષક કહી શકાય. તો અહીં ઓપ્શન સી છે તે સાચો છે. હવે સાતમો પ્રશ્ન છે કે પ્લેસિબો ઇફેક્ટ એટલે શું? તો ઓપ્શન બી છે પ્લેસિબો ઇફેક્ટ એટલે પોઝિટિવ અસર. આઠમો પ્રશ્ન છે કે હાઉ મેની વેરિયેબલ આર ઇન ધેર ઇન ફેક્ટોરિયલ રિસર્ચ ડિઝાઇન ઓફ. તો આનો સાચો જવાબ છે 3. નવમો પ્રશ્ન, ઇન ધ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. જ્યારે આપણે પૂર્ણ પ્રાયોગિક સંશોધનની યોજનાઓ કરતા હોય ત્યારે પહેલો વિકલ્પ છે બાહ્ય ચલોને અંકુશમાં મૂકવામાં આવતો નથી, નો કંટ્રોલ ઓફ એક્સટર્નલ વેરિયેબલ. બીજો વિકલ્પ છે લેસ કંટ્રોલ ઓન એક્સટર્નલ વેરિયેબલ કે કંટ્રોલ ઓન એક્સટર્નલ વેરિયેબલ બાય રેન્ડમાઇઝેશન. જ્યારે આપણે ડાટા સાયન્સમાં કોઈ પણ પ્રયોગ કરીએ ત્યારે આપણે રેન્ડમ નંબર જનરેટ કરતા હોઈએ છીએ. તો ઓપ્શન સી છે કે ટ્રુ એક્સપેરિમેન્ટ કેવી રીતે કરતા હોઈએ છીએ આપણે લેબમાં? તો યાદચ્છિક દ્વારા બહુચલોસર અંકુશમાં મૂકવામાં આવે છે. જો ગુજરાતીમાં તમને ન સમજાય તો ઇંગ્લિશમાં પણ તમને ટર્મિનોલોજી બહુ સરળ પડશે કે કંટ્રોલ ઓફ ધ એક્સટર્નલ વેરિયેબલ બાય રેન્ડમાઇઝેશન. ઘણા બધા રેન્ડમાઇઝેશન ફંક્શન હોય છે. તો તે 11મો પ્રશ્ન છે, એપીએ એનું પૂરું નામ શું છે? તો એપીએ નું પૂરું નામ છે અમેરિકન સાયકોલોજી એસોસિએશન. ઓપ્શન બી સાચો છે. માહિતી એકત્રીકરણ દરમિયાન તમે કેટલીક સંવેદનશીલ માહિતી મેળવી છે, આ માટે તમારી નૈતિક ફરજ શું છે? જો કોઈનું તમે સેન્સિટિવ ઇન્ફોર્મેશન તમે કલેક્ટ કરતા હોય, આ માહિતીને ખાનગી રાખવી તમારી નૈતિક ફરજ છે. એટલે કે કીપિંગ ધ ઇન્ફોર્મેશન કોન્ફિડેન્શિયલ રાખવી તમારી. ઐતિહાસિક ભરતીઓમાં બાહ્ય પરિશીલન એટલે દસ્તાવેજોની અસલિયતની પ્રમાણભૂતતા. ઓપ્શન બી અહીં સાચો છે. અહીં આપણને ફકરો પૂછવામાં આવ્યો છે. તે ફકરામાં આધારથી 13 થી 18 પ્રશ્નો છે તેના જવાબ આપવાના છે. તો સૌપ્રથમ આપણે ફકરો વાંચી લઈએ. રખડતા બાળકો એટલે કે સ્ટ્રીટ ચિલ્ડ્રન એ શબ્દ સમૂહ એવા બાળકો માટે વપરાય છે જેઓ શેરીઓમાં રહે છે અને કુટુંબની કાળજી કે રક્ષણથી વંચિત હોય છે. તેઓ અવાવરું મકાનો, ખોખા, વાહનો, ઉદ્યાનો કે શેરીમાં જ રહે છે. રખડતા બાળકોની વ્યાખ્યા કરવા ઘણું બધું લખાયેલું છે. સમસ્યા એ છે કે તેમના નિશ્ચિત વર્ગો નથી, પરંતુ જેઓ ભલે કે રહેતા હોય પણ થોડો સમય શેરીમાં વિતાવતા હોય તેવા બાળકોથી માંડી પૂર્ણપણે શેરીમાં રહેતા અને વડીલોની કાળજી ન પામતા બાળકો સુધી સાતત્યમાં વિસ્તરે છે. રખડતા બાળકો ઉકરડા, પ્રાણીઓ અને ખુલ્લી ગટરોમાં જીવે છે અને કામ કરે છે. તેઓ ઘણા રોગોને નોતરે છે અને તબીબી સારવાર મેળવી સંભવિત હોતી નથી કારણ કે ડાક્ટર કે દવાઓનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી.
રખડતા બાળકોના મોટા પ્રશ્નો આ મુજબ છે: દુરુપયોગ, બાળ મજૂરી, જાતીય ભેદભાવ, નિરક્ષરતા, ગરીબી, સ્વાસ્થ્ય, હિંસા અને દુરુપયોગથી સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો, બંધારણીય અધિકારો, નાગરિક સમાજ આવા બાળકોને કેવી રીતે પૂરા પાડવા તે મોટો પડકાર છે. 13મો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઉપરોક્ત ફકરાનું સ્વરૂપ કેવું છે. અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ઉપરોક્ત ફકરો છે રખડતા બાળકો એ શબ્દ સમૂહ બનાવેલા શબ્દ સમૂહ આપણે ઓપ્શન તમને આ ફકરામાં જોવા મળે છે, તો તેને હું હાઇલાઇટ પણ કરી દઈશ તમે આ પીડીએફ જ્યારે મેળવશો ત્યારે. તો ઓપ્શન સી છે બનાવેલો શબ્દ સમૂહ, તે અહીં લાગુ પડે છે. રખડતા બાળકો એ શબ્દ સમૂહ બનાવેલો શબ્દ સમૂહ છે. 15મો પ્રશ્ન છે આ ફકરામાં રખડતા બાળકો એવા બાળકો છે કે જે ઘર અને માતા પિતા વહાણો, ઓપ્શન એ સાચું છે. 16મો પ્રશ્ન છે રખડતા બાળકો ઘણા રોગોને નોતરે છે કારણ કે તેઓ ખુલ્લી ગટર પાસે રહે છે, ઓપ્શન સી અહીં સાચો છે. સાચો જવાબ શોધો. રખડતા બાળકો સુરક્ષિત જીવન જીવે છે, તો આ વિધાન ખોટું છે, આ સાચું નથી. તેઓ ગરીબ છે પણ સમાજ એમનું ધ્યાન રાખે છે, નહીં, સમાજ એનું ધ્યાન રાખવું નથી એવું આ ફકરામાં દર્શાવ્યું નથી, એટલે કે આ વિકલ્પ પણ ખોટો થશે. તેમને પૈસા વગર તબીબ સારવાર થાય છે, આ વિકલ્પ પણ ખોટો છે. ઓપ્શન ડી પરિવારની કાળજીથી તેઓ વંચિત હોય છે, તો અહીં જે ઓપ્શન ડી છે તે સાચો બને છે આ ફકરા મુજબ. આમાંથી કયો વિકલ્પ રખડતા બાળકો માટે ખોટો છે? તેઓ અવાવરૂ મકાનોમાં રહે છે, હા. તેમને વૈદ્યકીય સારવાર થાય છે, ના, તેઓને વૈદ્યકીય સારવાર થતી નથી. તેઓ દવાઓથી કે તબીબી સારવારથી વંચિત રહે છે, તો ઓપ્શન બી છે તે ખોટો છે. બાકીના વિકલ્પ સાચા છે. એમની કોઈ સંભાળ નથી કરતું અને તેઓ ઘણી વખત બીમારીનો પણ શિકાર બની જાય છે, તો આ અહીં જે ઓપ્શન બી છે તે સાચો છે. આપણા વિચારો અને લાગણીઓ એકબીજાને પ્રત્યય કરીએ તો તેને શું કહેવાય? તો તેને કમ્યુનિકેશન ભાષામાં પ્રોજેક્શન એટલે કે ગુજરાતીમાં પ્રક્ષેપણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન કેવી હોય છે. તો સૌપ્રથમ પહેલા સેન્ડર હોય તે મેસેજને એન્કોડ કરે છે, ત્યારબાદ તે મેસેજ મોકલે છે, ત્યારબાદ તે ચેનલ માધ્યમથી રિસીવર સાથે પહોંચે છે અને ડીકોડ કરે છે. તો આપણે વિકલ્પમાં જોઈએ સૌપ્રથમ શું આવશે. તો સૌપ્રથમ પહેલા આવશે તો મોકલનાર એટલે કે સૌપ્રથમ તો સેન્ડર, ત્યારબાદ એન્કોડિંગ ઓપ્શન છઠ્ઠો, ત્યારબાદ મેસેજ, ત્યારબાદ ચેનલ, ત્યારબાદ રિસીવર અને ત્યારબાદ ફીડબેક. તો આવી રીતે તો આપણા ઓપ્શનમાં વાત કરીએ તો પ્રથમ 1, ત્યારબાદ 6, ત્યારબાદ 3, ત્યારબાદ 5, ત્યારબાદ 5, ત્યારબાદ 2 અને ત્યારબાદ 4. અહીં તમારો જે ઓપ્શન ડી છે 1, 6, 3, 5, 2, 4 તે ઓપ્શન ડી સાચો છે. આ કમ્યુનિકેશન ચેનલ છે તેમાં દરેક વખતે તમે જીસેટના પાછલા 3 વર્ષનું પેપર સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલમાં જોયું હશે, તો જોયું હશે કે એક પ્રશ્ન તો કમ્યુનિકેશન ચેનલમાંથી પૂછાય જ છે. તો આમાંથી તમારો એકવાર કમ્યુનિકેશન ચેનલ મોઢે કરીને તમે યાદ કરી લો અને વધારે પ્રમાણમાં એ જણાવી દો કે અહીં મેસેજ, ચેનલ અને રિસીવર દ્વારા જ નોઇઝ દાખલ થાય છે, તો અહીં આ નોઇઝ દાખલ આ 3 માધ્યમમાં થાય છે. તો આવી રીતે તમારા કમ્યુનિકેશન ચેનલમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. 21મો પ્રશ્ન છે કે પ્રત્યયના વિષય વસ્તુ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, એટલે કે ધ કોન્ટેન્ટ ઓફ કમ્યુનિકેશન. જ્યારે કમ્યુનિકેશનનો કોન્ટેન્ટ હોય જ્યારે કમ્યુનિકેશનનું કન્ટેન્ટ છે તો તેને મેસેજ તરીકે ઓળખાય, એટલે કે ગુજરાતીમાં સંદેશ કહે છે. તો આપણો ઓપ્શન બી છે તે સાચો થશે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે મોકલેલા સંદેશા ચિહ્નોને ખ્યાલ અને વિચારોમાં બદલવાની પ્રક્રિયાને, તો જો તમને ગુજરાતીમાં ન સમજાય તો ઇંગ્લિશમાં ધ પ્રોસેસ બાય ધ રિસીવર ઇન્ટરપ્રિટેડ ધ સિમ્બોલ યુઝેડ ધ સોર્સ ઓફ મેસેજ કન્વર્ટિંગ ઇન્ટુ કોન્સેપ્ટ ઓફ આઈડિયા, કે સાંકેતિક ભાષાને સરળ સ્વરૂપે મેળવવાની પ્રક્રિયાને ડીકોડ એટલે કે ડીકોડિંગ કહે છે. ઓપ્શન બી છે તે સાચો છે. ત્યારબાદ આગળના પ્રશ્ન પર જઈએ તો ધ પર્પસ ઓફ કમ્યુનિકેશન ઇઝ ઇમ્પેક્ટ ઓન, તો અહીં જે કમ્યુનિકેશન હોય છે તો તેમાં શેની ઇમ્પાર્ટ થાય છે કે ઇન્ફોર્મેશનની ઇમ્પાર્ટ થાય છે. પ્રત્યયનો મુખ્ય ઉદ્દેશ માહિતી, ઓપ્શન બી છે તે સાચો છે. તો માહિતીની કમ્યુનિકેશન દ્વારા માહિતીની આપ-લે થાય છે, ઓપ્શન બી છે તે સાચો બને છે. નીચે આપેલા માંથી કયું અસરદાર પ્રત્યય છે?
જો હવે તમે કોઈ કમ્યુનિકેશન કરો તો એમાં જે રિટર્ન કમ્યુનિકેશન હોય એટલે કે લિખિત પ્રત્યય તે ખૂબ જ અસરકારક હોય છે. એટલે કે કોઈ કાયદાકીય માહિતી હોય તો તેમાં લેખિતમાં આપો એવી રીતે આપવામાં આવે છે. વર્બલ ઇફેક્ટિવ છે, પણ તેની સરખામણીમાં જે લેખિત કમ્યુનિકેશન છે તે ઘણું ઇફેક્ટિવ છે. ઓપ્શન બી છે તે અહીં સાચો છે. હવે અહીં આપણને એક દાખલો પૂછવામાં આવ્યો છે કે આપેલ શ્રેણીમાં પછીના પદ શોધો. તો હવે આપણે દાખલો ગણીએ. 0, 3, 8, 15 અને 24. તો આ નંબર સિસ્ટમ તમે જો વધી રહી છે, પણ એટલી બધી વધી રહી નથી. તો સિમ્પલ આપણે ડિફરન્સ લઈએ તો આ બેનો ડિફરન્સ છે 3, આ બેનો ડિફરન્સ છે 5, આ 15 માંથી 8 જાય તો તેનો ડિફરન્સ 7 અને આ નો ડિફરન્સ છે 9. તો અહીં તમે જોઈ શકો છો કે એકી સંખ્યામાં બે વધારો થઈ રહ્યો છે. તો અહીં જે ડિફરન્સ છે તે 11 હશે, એટલે 24 માં 11 ઉમેરી દો તો જવાબ આપણને 35 મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે ઓપ્શન એ માં આપણને 35 મળેલ છે. તો અહીં જે આપણો ઓપ્શન એ છે તે સાચો છે. 26મો પ્રશ્ન છે કે આમાંથી ગુમ થયેલ પ્રશ્નો શોધો. પઝલ ટાઈપનો એક ક્વેશ્ચન જીસેટ ની પરીક્ષામાં આવતો જ હોય છે. તો આપણે પ્રશ્નને સોલ્વ કરીએ. તો અહીં જોઈ શકો છો કે 0, 1, 4, 7 તો અહીં નંબર છે, અહીં નંબર છે અને આ નંબર આપણને શોધવાનો કીધેલો છે. તો અહીં આપણે કેવી રીતે પેટર્ન ગોતી શકીએ? તો અહીં હું વિચારીએ તો અહીં તમે ગુણાકાર સરવાળાની પેટર્ન ગોતવા કરો તો 9 ને 3 12 અને 12 દુ 24. તો તમને અહીં પેટર્ન દેખાઈ ગઈ છે. આ બે નો ગુણાકાર અને પ્લસ આ. તો એવી પેટર્ન આપણે અહીં શોધવા પ્રયત્ન કરીએ. 9 + 3 એટલે કે આ બંનેનો સરવાળો 9, 3 એટલે 12 ને એને ગુણ્યા 2. તો આવી પેટર્ન બને છે. તો અહીં આનો જવાબ આપણે ટ્રાય કરીએ તો 11 ને 5 16 ગુણ્યા 4 એટલે કે 64. તો અહીં આપણો જે ઓપ્શન ડી છે, અહીં જે આપણો ઓપ્શન બી છે 64 તે સાચો છે. તો પઝલ ટાઈપના ક્વેશ્ચનમાં આવી રીતે તમારે પેટર્ન ગોતવાની હોય છે. પેટર્ન ગોતવા માટે તમે થોડા 10 થી 12 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો એટલે તમને પેટર્ન ઇઝીલી મળી જશે. હવે આપણો 27મો પ્રશ્ન છે તે કોડિંગ ડીકોડિંગનો છે. તો કોડિંગ ડીકોડિંગમાં આપણે કરીએ તો H, E, A, L, T અને H. તો સૌપ્રથમ કોડિંગ ડીકોડિંગમાં જે H છે તેને G તરીકે લખીએ છીએ, E છે તો તેને S તરીકે લખીએ છીએ, અહીં A છે તો તેને K તરીકે, Z છે, L છે તો તેને T છે તો તેને D તરીકે અને G છે તો તેને H તરીકે. તો અહીં આ કોડિંગ ડીકોડિંગમાં તમે જોવો તો પહેલો પ્રશ્ન છે કે અહીં જે H છે તેનું G બને છે. આ તો સાચું છે. હવે તમે T નું લખો તો તમે એક સૂત્ર યાદ હોય, E જો T તમને યાદ ન હોય તો યાદ કરી લેજો. આનો 5, 10, 15, 20 અને 25 નો ક્રમ છે. તો E નો ક્રમ થાય છે 5, 5, H નો 8 બને છે, આનો 1 બને છે, આનો 12 બને છે, આનો 20 બને છે અને આનો 8 બને છે. તો એવી જ રીતે G નો 7, અહીંનો 7, S નો એટલે 19 બને છે, K નો 11 બને છે, Z નો 26 બને છે અને D નો 4 બને છે. તો અહીં જોઈ શકો છો કે અહીં તમે 5 જોઈ શકો છો, અહીં 4 છે. તેવી રીતે અહીં 1 ની વિરુદ્ધાર્થી Z છે. તો અહીં 12, અહીં L અને અહીં 12 છે તો અહીં 11 છે તો અહીં એક માઇનસ કરવામાં આવી. અહીં આનો વિરોધી છે. તો અહીં જોઈશું 5 માંથી 4 બને છે, તો 5 માંથી -4 બને છે. અહીં 20 માંથી 19 બને છે. હવે આપણે એવો વિચાર આવે કે અહીં ઉલટ પુલટ છે. તો હવે આપણે એક કામ કરીએ તો આને ઉલટાવી નાખીએ તો G, D, Z, K, S, G. તો જો તમે આવી રીતે કરશો તો અહીં D નો 4, Z અહીં એક માંથી એક બાદ કરો એટલે આપણને 26 મળે. તો અહીં પણ -1 એમ કહી શકાય, એટલે કે 26. તો અહીં જોઈ શકો છો કે L ના 12 છે તો અહીં 11, T ના 20 છે તો અહીં 19મો નંબર, 8 છે તો અહીં 7. તો અહીં આપણને જે પ્રશ્ન પૂછેલો છે તો તેમાં નોર્થ છે NORTH, તો તેનો એન્કોડ કેવો થશે? તો સૌપ્રથમ આપણે એના ક્રમ લખી લઈએ અને તેમાંથી એક બાદ કરી લઈને ત્યારબાદ એને ઉલટાવી દઈશું. તો E જો T પ્રમાણે O નો ક્રમ થશે 15, MNO તો અહીંયા 15, 14, 13, 14, 13 એટલે કે N નો ક્રમ થશે 14, R, O, P, Q, R તો R નો ક્રમ થશે 19, 30 નો 20 અને 8. તો હવે આપણે 13મો લખવા માંગીએ તો M થશે. O માંથી એક બાદ કરવા માંગીએ તો 14 એટલે કે N થશે.
આર માંથી એક બાદ કરવા માંગીએ તો ક્યુ થશે, ટી માંથી એક બાદ કરવા માંગીએ તો 19 એટલે કે એસ થશે, 19 કરવા માંગીએ એટલે કે આર થશે, આમ 8 માંથી એક બાદ કરવા માંગીએ તો 7 થશે. હવે આને ઉલટાવી નાખીએ તો જી આર ક્યુ એન એમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન ડી છે તે બિલકુલ સેમ છે. તો અહીં આપણો જે ઓપ્શન બી છે તે સાચો છે. તો આ કોડિંગ ડીકોડિંગ છે તો તમારે 1 થી 26 ના ક્રમ યાદ રાખવો અને તેને મેનિપ્યુલેટ કરતા જાઓ તો સિમ્પલ તમારાથી કોડિંગ ડીક્વેસ્શન નો ક્વેશ્ચન ઇઝીલી બની જશે. અહીં 28મો પ્રશ્ન છે કે એલ ને પ્લસ દેખાડે છે, એમ ને માઇનસ, એન ને ગુણ્યા, પી ને ભાગ્યા. તો આનું તમારે સમીકરણનું સમાધાન કરવાનું. તો આપણે લખીએ 14, 10, 42, 2 અને 8. હવે એન ને શું લખાય છે? એન ને ગુણાકાર, તો અહીં ગુણાકાર, એલ ને પ્લસ તો અહીં પ્લસ, પી ને ભાગાકાર તો ભાગાકાર અને એમ ને માઇનસ તો અહીં માઇનસ. તો અહીં ભાગુ સબા એટલે પેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી. તો આ બે નો ભાગાકાર થઈને અહીં 21 બને છે, પ્લસ માઇનસ 8 ને 14 ગુણ્યા 10. તો અહીં ગુણાકાર પછી થશે એટલે કે 140 પ્લસ 21 માઇનસ 8. તો 140 પ્લસ અહીં સરવાળો થશે એટલે કે 161 માઇનસ 8. તો આનો સાચો જવાબ છે 153. તો અહીં તમે જોઈ શકો છો કે 153 એ છે તે સાચો જવાબ છે. ત્યારબાદ છે જો તમે આ દાખલો એક વેરિયેબલ થી કરવા માંગો તો કરી શકો છો. માનો કે મિત્રની ઉંમર x છે, ત્યારબાદ વ્યક્તિની ઉંમર છે તે 3 ગણી વધારે છે એટલે કે 3x છે, અને બંનેની ઉંમરનો સરવાળો 64 છે એટલે કે x plus 3x is equal to 64. તો 4x is equal to 64. તો x is equal to 16. તો અહીં આપણને મિત્રની ઉંમર 16 અને વ્યક્તિની ઉંમર 48 મળે છે. તો આ તમને વધારે શોર્ટ પડશે. 30મો પ્રશ્ન છે a plus b છે તે c plus d કરતા વધારે છે અને b plus c છે તે a plus d કરતા વધારે છે. અહીં તમે બંને પદમાં નિરીક્ષણ કરો તો અહીં બંને પદમાં b કોમન છે અને આ બંને પદમાં d કોમન છે. તો આ બે પદ પરથી કહી શકીએ છીએ કે b છે તે d કરતા વધારે કિંમતદાર હશે. તો અહીં જે આપણો ઓપ્શન ડી છે તે સાચો છે, b વધારે છે ડી કરતા. ત્યારબાદ 31મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નમાં બીજી બાજુ પર આપેલ શબ્દ વચ્ચે એક સંબંધ જે છે અને બીજી બાજુ એક શબ્દ આપવામાં આવેલ છે, આપેલ જોડીને શબ્દોમાં જેવા સમાન સંબંધ ધરાવતા શબ્દ સાથે જોડો. તો પહેલો પ્રશ્ન છે કે આર્યભટ્ટ ગણિતજ્ઞ સાથે સંબંધ ધરાવે તો વહાર મિહિર ખાલી જગ્યા સાથે. તો આનો સાચો જવાબ છે ખગોળશાસ્ત્રી. જે વહાર મિહિર હતા, જે આર્યભટ્ટ તે ગણિત શાસ્ત્રી હતા, તો જે વહાર મિહિર છે તે ખગોળશાસ્ત્રી છે. ઓપ્શન બી છે તે સાચો છે. 32મો પ્રશ્ન નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને એ ક્ષેત્ર દર્શાવતો કયા રોજગાર કરતા યુવાનો છે પણ એવો શિક્ષિત નથી. તો સૌપ્રથમ પૂછવામાં આવ્યું છે કે તેઓ રોજગાર કરતા યુવાનો એટલે કે યુથ છે અને એમ્પ્લોયમેન્ટ છે. તો આ બંનેનો અને તેઓ શિક્ષિત નથી. તો આ બંનેનો છેદગણ શોધો તો આપણને 4 મળે. અહીં જે 4 છે તે યુથ પણ છે અને રોજગાર પણ મેળવે છે પરંતુ એજ્યુકેટ નથી. તો અહીં જે આપણો ઓપ્શન એ છે તે સાચો થશે. 33મો પ્રશ્ન છે આ પ્રશ્નમાં નિવેદન 1 અને 2 આપેલ છે. તમને નક્કી કરે છે કયા નિવેદનમાં વધારે માહિતી મળે છે કે તમારા પ્રશ્નોનું નિકાલ કરશે. બંને નિવેદન ધ્યાનથી વાંચો અને જવાબ આપો. નિવેદન 1 છે, નિવેદન 1 એકલો પૂરતો છે જવાબ માટે અને નિવેદન 2 પૂરતો નથી. બીજો વિકલ્પ છે નિવેદન બી બીજો પૂરતો છે જવાબ માટે, નિવેદન 1 નથી. ત્રીજો સવાલ છે કે નિવેદન 1 અને 2 બંનેમાં પૂરતો જ છે જવાબ માટે. તો પહેલા આપણે નિવેદન જાણી લઈએ. ચિત્રમાં દર્શાવેલ વ્યક્તિ તાનિયાના દાદાના એકમાત્ર પુત્ર છે. પહેલું નિવેદન છે. બીજું નિવેદન છે ચિત્રમાં દર્શાવેલ વ્યક્તિનો કોઈ ભાઈ અથવા બહેન નથી અને એમના પિતા તાનિયાના દાદાજી છે. તો અહીં નિવેદન 1 અને નિવેદન 2 બંનેમાં પૂરતો જવાબ માટે છે. તો ઓપ્શન સી છે કે if the data either in statement 1 or 2 sufficient to answer the question. અહીં જે આપણો ઓપ્શન સી છે તે સાચો છે કે તાનિયાનો સંબંધ એ વ્યક્તિ
કે જે ચિત્રમાં શું દર્શાવે છે. તો અહીં તમે જોઈ શકો છો કે બંનેમાં દાદા સાથે વાત થઈ રહી છે અને બંનેના કોઈ પણ સ્ટેટમેન્ટથી આપણે જવાબ દઈ શકીએ છીએ કે તાન્યાના દાદા કોણ હતા. તો આવી રીતે આપણો ઓપ્શન સી છે તે સાચો બને છે. 34મો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રમાં કેટલા ત્રિકોણ છે? તો સૌપ્રથમ આવી રીતે કોઈ પ્રશ્ન આપેલો હોય તમારે એક ત્રિકોણ, બે ત્રિકોણ, 3 બોક્સથી ત્રિકોણ અને એક મોટા ત્રિકોણ હોય તેવી રીતે ગણતરી કરવાની, તમારે દાખલા ગણવામાં એવી રીતે કરો તો તમને સરળ થાય. તો સૌપ્રથમ તો આ એક ત્રિકોણ, આ એક ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ, આ ચોથો ત્રિકોણ અને આ પાંચમો ત્રિકોણ. તો એકવાર 5 ત્રિકોણ બને છે. ત્યારબાદ હવે આપણે બે ખાનાવાળા ત્રિકોણની વાત કરીએ તો એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ. તો આવી રીતે બે ખાનાવાળા કુલ 4 ત્રિકોણ બને છે. હવે 3 ખાનાવાળા ત્રિકોણની વાત કરીએ તો આ એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. તો આમ કુલ 2 ખાના મળે છે અને એક મોટો ત્રિકોણ તો ખરો જ. તો આવી રીતે વાત કરીએ તો 5 ને 4 9, 10, 11 ને 12. તો આવી રીતે ઓપ્શન ડી છે 12 ત્રિકોણ તે અહીં સાચો થશે. અહીં 4 શબ્દમાં જેમાંથી 3 કોઈ પણ હિસાબે એક જેવા છે અને ચોથો શબ્દ જુદો છે તો તે શોધો. તો પેલો છે વીણા, સિતાર, ડ્રમ અને ગિટાર. હવે આમ જોતા તો બધા વાજિંત્રો જ લાગે, તો આપણે એકબીજાને કેવી રીતે અલગ કરીએ? તો અહીં એક તમે પાતળી ભેદરેખા છે કે વીણા છે તો એમાં તાર હોય, સિતાર હોય તો એમાં તાર હોય, ગિટાર હોય તો તેમાં ત્રણેય આ જે આપેલા છે તેમાં તાર હોય, જ્યારે ડ્રમ છે તેમાં તાર હોતો નથી. તો આ 4 વિકલ્પમાંથી ડ્રમ છે તે જુદો પડે છે અને તે જ આપણો આન્સર છે, ડ્રમ સી. ત્યારબાદ 36મો પ્રશ્ન છે, નીચે પ્રશ્નમાં એક વિધાન અને એક કારણ આપેલું છે, આપેલા કોડમાં સાચો જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ આપણે દાવો 1 એટલે કે વિધાન 1 જોઈએ. તો ભારતમાં રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ છે. સાચું વિધાન છે. દેશના પ્રથમ નાગરિક છે તે ભારતના રાષ્ટ્રપતિ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. આ વિધાન એ સાચું છે, પરંતુ વાત કરીએ તો ઉપરના વિધાનની પુષ્ટિ કરતું નથી. તો હવે આ જે ઓપ્શન આપણો બી છે, વિધાન એ અને વિધાન બી સાચા છે, પરંતુ વિધાન એ અને વિધાન આર સાચા છે. એટલે કે દાવો અને કારણ સાચા છે, પરંતુ જે કારણ છે તે દાવાની સમજૂતી આપતું નથી. તો અહીં જે ઓપ્શન બી છે તે સાચો છે. 37મો પ્રશ્ન છે, 2015માં એક કંપનીના જુદા જુદા ખર્ચની ટકાવારીનું વિતરણ સ્તંભાલેખથી નીચે આપેલ છે. હવે આપણે પ્રશ્ન પૂછવામાં આવીએ છીએ કે વાહન વ્યવહારના ખર્ચ કરતા લોન પરનો ખર્ચ કેટલો વધારે છે? હવે વાહન વ્યવહારના ખર્ચની વાત કરીએ તો અહીં જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે 12.5 અને લોનનો ખર્ચ છે 17.5. તો વાહન વ્યવહારનો ખર્ચ લોન કરતા કેટલો વધારે છે? તો અહીં તમે જોઈ શકો છો કે વાહન વ્યવહારના ખર્ચની સાપેક્ષે લોનનો ખર્ચ કેટલો વધારે છે. તો હવે આપણે કોઈ પણ કેની સાપેક્ષે શોધવાનો છે કે વાહન વ્યવહારની સાપેક્ષે કેનો ખર્ચ વધારે છે. તો અહીં આપણે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે કે કેટલો વધારે છે કેટલો ઓછો છે. તો અહીં 17.5 જેટલો ખર્ચ થશે માઇનસ 12.5 અને કેટલા ટકામાં શોધવાનું છે એટલે કે 100. તો આમાં આનું કેલ્ક્યુલેશન કરો એટલે કે 5/12.5/100. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ 5 125 ગુણ્યા 10 ગુણ્યા 100. તો હવે 25 4 તો 10 ચોકુને 40%. અહીં જે આપણો ઓપ્શન ડી છે કે વાહન વ્યવહારના ખર્ચ કરતા લોનનો ખર્ચ 40% જેટલો વધારે છે. તો અહીંયાનો ડિફરન્સ કેટલો થયો 5 અને કોની સાપેક્ષે શોધવાનો છે? ટ્રાન્સપોર્ટ વાહન વ્યવહારની સાપેક્ષે એટલે છેદમાં 12.5. તો આવી રીતે તમે ઇઝીલી ડાટા ઇન્ટરપ્રિટેશનનો ક્વેશ્ચન કરી શકો છો. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, નેશનલ હાઈવે ઓથોરિટી ભંડોળના સ્ત્રોત નીચે બતાવેલ બીજા તબક્કામાં વર્તુળકનો આલેખ દર્શાવેલ છે. તો અહીં એક આલેખ દર્શાવેલો છે અને પ્રશ્ન પૂછેલો છે કે બીજા તબક્કાના આ આયોજન માટે કુલ ફંડની વ્યવસ્થા આટલું. હવે પ્રશ્ન છે માર્ગ કર અને બજારનું ઋણ આશરે ગુણોત્તર ખાલી જગ્યા છે. હવે આપણે કોઈ પણનો રેશિયો લઈએ તો અહીં જોઈ શકો છો કે આપણને આખો છે તે બીજા તબક્કાનો
ફંડનો ગ્રાફ જ આપેલ છે. તો અહીં આપણે ડાયરેક્ટ રેશિયો લઈશું. તો હવે અહીં આપણે ઇંગ્લિશ વાંચીએ તો વધારે ખબર પડે કે રેશિયો ઓફ ફંડ ટોલ્સ એન્ડ માર્કેટ બોરોઈંગ. તો અહીં તમે જોઈ શકો છો કે ટોલ્સનું જે ફંડ છે તે 4910 અને તો અહીં તમે જોઈ શકો છો કે ટોલનું ફંડ આટલા કરોડ રૂપિયા છે, જ્યારે માર્કેટ બોરોઈંગ છે તે છે 29952. તો અહીં આપણે આ બંનેનો ગુણોત્તર જ ફાઇન્ડ કરવાનો છે A upon P. તો અહીં તમે જોઈ શકો છો કે 49 છે અને અહીંયા 29952 છે. હવે અહીંથી તમે અપ્રોક્સિમેટ 5 લ્યો ને અહીંયા 30 લ્યો તો 1/6 જેવું તમને ઇઝીલી દેખાય છે. અને જો તમને ઇઝીલી ન દેખાતું હોય તો તમે આ બંનેનો ભાગાકાર પણ કરી શકો છો. તો આનો સાચો જવાબ આવશે 1/6, એટલે કે અહીં જે ઓપ્શન બી છે 1/6 તે સાચો છે. એક સંશોધન જાણવા ઈચ્છે છે કે સ્ત્રી અથવા પુરુષ કયો વર્ગ મોબાઈલ વધારે ઉપયોગ કરે છે. હવે આ અધ્યયન માટે માહિતીનો સંગ્રહ કરવામાં આવશે તે કયા પ્રકારની માહિતી હશે? તો અહીં આ માહિતી હશે તે ગુણાત્મક માહિતી હશે. ઓપ્શન બી છે તે સાચો છે, એટલે કે ક્વોલિટેટિવ માહિતી હશે. 40મો પ્રશ્ન, ભારતમાં એક સરકારી સંસ્થા કે જે જુદી જુદી માહિતીનો સંગ્રહ કરવા માટે જવાબદાર છે કે જે CSO તરીકે ઓળખાય છે, તો આનો સંપૂર્ણ સ્વરૂપ કે નીચે દર્શાવેલ છે. તો ટૂંકમાં વાત કરીએ તો CSO નું ફૂલ ફોર્મ આપણને પૂછેલું છે. તો CSO નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. ઓપ્શન એ છે તે અહીં આપણું સાચો છે. એક રાજ્યના 10 જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના PG અને PhD ના વિદ્યાર્થીઓના આલેખ દર્શાવવા માટે સૌથી ઉચેત કયો ગણાવાય છે? તો આનો સાચો જવાબ 42મો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ ટેબલમાં 5 રાજ્યો P, Q, R અને S, T નું ટકાવારી વિતરણ ગરીબી રેખા અને લિંગના આધારે કર્યું છે. આ ટેબલ નું અભ્યાસ કરી જવાબ આપો. તો અહીં ટેબલ આપેલું છે. તો પ્રશ્ન પૂછેલો છે, જો રાજ્ય S ની જનસંખ્યા 7 તો મહિલાઓની સંખ્યા કે જે ગરીબી રેખાથી ઉપર હોય તે કેટલી થશે? તો આ તે આપણે પ્રશ્ન છે. તો સૌપ્રથમ અહીં વાત કરેલી છે કે તો અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે જો રાજ્ય S ની જનસંખ્યા 7 બિલિયન છે તો મહિલાઓની સંખ્યા કે જે ગરીબી રેખાથી ઉપર હોય, તો અહીં આપણે રાજ્ય S માં 7 બિલિયન જનસંખ્યા છે તો 19% પબ્લિક બિલો પોવર્ટી લાઈન હોય તો 100માંથી 19 ને બાદ કરો એટલે કે અહીં 7 બિલિયન ની 81% પબ્લિક એટલે કે જેટલા આવે એટલા, તો એટલી પબ્લિક છે તે અબવ પોવર્ટી લાઈન હશે. હવે આમાં પણ આપણને પૂછવામાં આવ્યું છે કે મહિલા કેટલી છે. તો જે 7 બિલિયન ની 81% પોપ્યુલેશન થઈ તો તેમાં આપણને અબવ પોપ્યુલેશન 4/3 છે. તો 4 મેલ છે અને 3 ફિમેલ છે. હવે આપણે ફિમેલ કેટલી છે એટલે કે મહિલાઓ કેટલી છે તે શોધવી હોય તો અહીં ટોટલ પોપ્યુલેશન કેટલી છે? 7મા ભાગની છે અને તેમાં 3જા ભાગની મહિલા છે. તો આપણને મહિલા મળી જશે. તો હવે અહીં આ જે મહિલા છે તે 81% પબ્લિક છે. તો 81% પબ્લિક છે. કેનું 81% પબ્લિક? કે રાજ્યમાં 60% પબ્લિક માંથી 81% પબ્લિક અબવ પોવર્ટી લાઈન છે, એમાં પણ તે 3જા ભાગની છે તે મહિલા છે. તો અહીં આપણે 7 મિલિયન લખીએ તો આ જે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ટોટલ મહિલા મળી જશે. તો 3 ની 4 ઘાત એટલે કે 81 ગુણ્યા 3 એટલે કે 243. તો અહીં 2.43 મિલિયન. તો અહીં આપણને સીધો જવાબ મળી ગયેલો છે. અહીં ઓપ્શન સી છે તે સાચો છે. અહીં જે ઓપ્શન સી છે 2.43 મિલિયન તે સાચો છે. 43મો પ્રશ્ન, કેવિન સિસ્ટ્રોમ અને માઇક કિડર દ્વારા બનાવવામાં આવેલ એપ જે ફેસબુકમાં એપ્રિલ 2012માં અપનાવવામાં આવ્યું તે શું હતું? તો આનો સાચો જવાબ છે ઇન્સ્ટાગ્રામ હતું. ઓપ્શન બી. 44મો પ્રશ્ન, NPTEL એક માનવ સંસાધન વિકાસ MHRD દ્વારા ભારતમાં આયોજિત છે. તો ઇન જનરલ વાત કરીએ તો NPTEL નું પૂરું નામ પૂછ્યું છે. અહીં જે NPTEL નું પૂરું નામ છે તે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી ઇન્હાન્સમેન્ટ લર્નિંગ. ઓપ્શન ડી તે સાચું છે. URL અહીં ઇન જનરલ વાત કરીએ તો URL નું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન બી છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર તે સાચું છે. અનન્ય આંકડાકીય ઓળખ કે જેનો ઉપયોગ ખાસ કમ્પ્યુટર અને ખાસ નેટવર્ક માટે થતો હોય તો તેનું
પૂરું નામ છે આઈપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. ઓપ્શન સી છે તે સાચું છે. 47મો પ્રશ્ન છે, આ સિમ્બોલ રે ટોમલિન્સન અમેરિકન પ્રોગ્રામ દ્વારા પ્રકાશિત છે. તે સિમ્બોલ કયો હતો? તો તે સિમ્બોલ હતો @ ઓપ્શન ડી સાચો છે. 48મો પ્રશ્ન, HTML એટલે શું? તો HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓપ્શન ડી છે તે સાચો છે. 49મો પ્રશ્ન, કયો છોડ બાયોડીઝલમાં ઉપયોગી છે? તો જેટ્રોફા નામનો છોડ છે તે બાયોડીઝલ બનાવવામાં ઉપયોગી છે. ઓપ્શન બી છે તે સાચો છે. વૈશ્વિક પર્યાવરણ માટે ખાલી જગ્યા જવાબદાર. ત્યારબાદ 51મો પ્રશ્ન છે, જંતુનાશક ખાતર કયું પ્રદૂષણ ધરાવે છે? જે જંતુનાશક આપણે કેમાં કરી? માટીમાં કરી. તો સી ઓપ્શન છે કે માટી પ્રદૂષણ. ઓપ્શન સી છે તે સાચો છે. અહીં ખાતરની વાત થઈ તો ખાતર કેમાં આપણે નાખીએ? માટીમાં નાખીએ તો તે મોટા ભાગે માટીનું પ્રદૂષણ કરે છે. 52મો પ્રશ્ન, લેડ ટેટ્રાઇથાઇલને ગેસોલિનમાં ઉમેરવા કયો સુધારો થાય છે? તો આમાં જે લેડ ટેટ્રાઇથાઇલ દૂર કરી તો એનો એન્ટીનો ગુણધર્મ છે તેના કારણે સુધારો થાય છે. તેથી આપણે તેમાં લેડ ટેટ્રાઇથાઇલ ઉમેરીએ છીએ. ઓપ્શન ડી સાચો છે. 53મો પ્રશ્ન, પ્રાકૃતિક સંકટ કોણ નથી? તો પૂર છે તે પ્રાકૃતિક છે. જ્વાળામુખી વિસ્ફોટ છે તે પણ પ્રાકૃતિક છે. ધરતીકંપ પ્રકૃતિ દ્વારા નેચરથી આવે. વિમાન અકસ્માત હોય તે માણસના કે પાયલટના ભૂલથી થાય છે. તો ઓપ્શન ડી છે તે સાચો છે. પ્રાકૃતિક પર્યાવરણને અવ્યવસ્થિત કરવા માટે કયો પરિબળ સાચો નથી? તો પહેલો પ્રશ્ન છે વન નાબૂદી, વનીકરણ, દરિયાઈ વિસ્તારનો વિકાસ, શહેરનું વિકાસીકરણ. તો અહીં જે વનીકરણ છે તે વિકલ્પ સાચો નથી. તો અસ્તવ્યસ્ત કરવામાં નહીં પરંતુ પર્યાવરણને બચાવવા માટે વનીકરણ કરવું જોઈએ. તો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પ્રાકૃતિક પર્યાવરણને અવ્યવસ્થિત એટલે કે ડિસ્ટર્બિંગ કરવા માટે વન નાબૂદી, દરિયાઈ વિસ્તારનો વિકાસ અને શહેરીનો વિકાસ એટલે કે અર્બન ડેવલપમેન્ટ છે તે પરિબળ અસ્તવ્યસ્ત કરવાના પરિબળો છે. જ્યારે વનીકરણ છે તે ઉલટું પર્યાવરણમાં જાળવણી લાવે છે. તો ઓપ્શન બી છે તે સાચો છે, વનીકરણ. આમાંથી કઈ મહિલા વિશ્વવિદ્યાલય છે? તો અહીં જે ઓપ્શન સી છે વંશસ્થલી વન્ય વિદ્યાપીઠ તે મહિલા વિદ્યાપીઠ છે. ઓપ્શન સી સાચો છે. નીચેનામાંથી કઈ સંસ્થા ભારતીય રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે એટલે કે નેશનલ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે? તો અહીં જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદમાં આવેલી છે તે નેશનલ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. NCTE ભારતમાં ખાલી જગ્યાની ગુણવત્તા માટે જવાબદાર છે. ટીચર એજ્યુકેશન માટે જવાબદાર છે. તો અહીં તમે NCTE નું ફૂલ ફોર્મ ની વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન તેમ થાય છે. તો અહીં આપણો ઓપ્શન બી છે તે સાચો છે. નીટનું સંપૂર્ણ નામ શું છે કે જે ભારતમાં મેડિકલ કોર્સ માટે લેવામાં આવે છે? ત્યારબાદ 59મો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે NAAC નું પૂરું નામ શું છે? તો NAAC નું પૂરું નામ છે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ. ઓપ્શન સી છે તે સાચો છે. અને છેલ્લો પ્રશ્ન છે, કઈ શૈક્ષણિક સંસ્થા સંપૂર્ણ ભારતમાં 2017માં સારામાં સારી જાહેર કરવામાં આવેલી હતી એટલે કે બેસ્ટ ઓવર ભણતર રેન્કિંગ 2017માં? તો આનો જવાબ છે IISc બેંગ્લોર. તો ઘણા લોકોનું સપનું હોય છે કે IISc માં ભણવું. તો અહીં જે ઓપ્શન સી છે તે સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા 2017ના 60 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. તમને જો આ સોલ્યુશન સારું લાગેલું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.